આજે 24મી ઓક્ટોબર 2025 શુક્રવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. ટેક ન મેલે રે તે મરદ ખરા જગ માહી, વિપતિ વર્તી રે કે દીન વચન નવ ભાખે. અંતર પાડી રે સમજીને સવડી આંટી, માથું જાતા રે મેલે નહીં તે નર માટી, ટેક ન મેલે રે તે મરદ ખરા જગ માહી. સદગુરુ બ્રહ્માનંદ સ્વામીના આ ચાર પદો શુરવીરતાથી, મર્દાનગીથી, હિંમતથી ભર્યા છે. આપણી આધ્યાત્મિક માર્ગમાં જ્યાં કંઈ ખામી છે, આપણે નાની મોટી આફત આવે એમાં નાસીપાસ થઈએ છીએ. નાના મોટા સુખ દુઃખના પ્રસંગો બને એની અંદર હરખાઈએ પણ છીએ અને શોકમગ્ન પણ થઈએ છીએ. એ આપણા ભક્તપણામાં, આપણી ભક્તિમાં, આપણી સમજણમાં, આપણી ઉપાસનામાં બહુ મોટી ખામી છે. આ પદના શબ્દોને જો નજર સામે રાખ્યા હોય તો આપણા સાધનકાળ દરમિયાન થોડીક ક્ષણોના માટે આવા દુઃખદ પ્રસંગોની અંદર મન ઢીલું પડે ત્યારે આપણને આ પદના શબ્દોની ભીતરમાં રહેલું જ્ઞાન, સમજણ આપણને ઉર્જા આપે છે, હિંમત આપે છે. કારણ કે આપણે ભક્ત થવું છે, ભગવાનની માળાના મણકામાં નંબર લગાડવો છે. અંતર પાડી રે સમજીને સવડી આંટી. આંટી એવી પાડવી કે ક્યારેય પણ ધર્મમાં ચૂક ના આવે, નિયમમાં ચૂક ના આવે, ઉપાસનામાં ચૂક ના આવે, ભક્તપણામાં ચૂક ના આવે, ભક્તિમાં કે સત્સંગમાં પણ ચૂક ના આવે. મહારાજને, મહારાજના સ્વરૂપના કોઈ પણ નાના મોટા ચરિત્રને સમજવામાં ચૂક ના આવે એવી આંટી પાડવાની છે. ગમે તેવા વાદળ જેવા દુઃખો તૂટી પડે તો પણ ભક્તપણું દૂર ન થાય. ભગવાનને વિશે લેશ માત્ર પણ અભાવ ગુણની ભાવના ન જાગે. યોગીજી મહારાજ ઘણી વખત એક બોધ કથામાં દ્રષ્ટાંત આપીને સમજાવતા. એક રાજા વૈષ્ણવ હતો અને જાતે ભગવાન બાલમુકુંદની સેવા કરે, પૂજા કરે, થાળ કરે, રસોઈ કરે, ઠાકોરજીના વાસણ પોતે જાતે ઉટકી નાખે. આવી પ્રકારની ભક્તિ ભાવના એના જીવન સાથે વણાયેલી હતી. અને એના રાજ્યની અંદર અમુક વૈષ્ણવો પણ હતા કે ભગવાન કૃષ્ણનું ભજન કરતા હતા, ભક્તિ કરતા હતા, તિલક તાણતા હતા, ગળામાં કંઠી હતી. એક વખત રાજાએ વિચાર કર્યો કે હું રાજા તરીકે મારા રાજ્યના તમામ લોકો પાસેથી નાનો મોટો કરવેરો લઉં છું. એ અમુક ટકા યોગ્ય છે, પરંતુ જે ભગવાનનું ભજન કરે છે, જે મારા ઈષ્ટદેવ બાલમુકુંદ કૃષ્ણ ભગવાન છે, એનું ભજન કરવાવાળા ભક્તોની પાસે હું કરવેરો લઉં તો મારું ભક્તપણું લાગે.
એમણે પોતાના પ્રધાનને બોલાવીને, મંત્રીને બોલાવીને કહ્યું કે જાહેરાત કરો, ઢંઢેરો પીટો કે અમારા રાજ્યની અંદર જેટલા વૈષ્ણવો છે, વૈષ્ણવી ભક્તિ કરે છે, એનો કરવેરો માફ. આ જાહેરાત થઈ એટલે ઘણા બધા લોકોએ વિચાર કર્યો કે કરવેરો માફ થતો હોય તો કપાળમાં તિલક તાણવામાં અને ગળામાં કંઠી પહેરવામાં વાંધો શું છે? થોડા દિવસોની અંદર તો જ્યાં જ્યાં વૈષ્ણવી તિલક ચંદન વેચાતા હતા, કંઠીઓ વેચાતી હતી, ત્યાં લાંબી લાઈન અને રાજ્યના તમામ લોકો વૈષ્ણવ થઈ ગયા. એકબીજાને મળે ત્યારે હરે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ બોલવા માંડ્યા. રાજાએ જાહેરાત કરાવેલી કે કોઈનો કરવેરો લેવો નહીં. જે ભગવાનનું ભજન કરે છે, ભગવાનના સાચા વૈષ્ણવ છે, કરવેરો આવવાનું બંધ થયું. 1 વર્ષ, 2 વર્ષ, 3-4 વર્ષ પસાર થયા અને ખજાનચીએ રાજા પાસે આવીને કહ્યું કે રાજા સાહેબ, હવે તિજોરીનું તળિયું દેખાણું, તમારે રોડ રસ્તા સાફ કરાવવા છે, બાગ બગીચા કરાવવા છે, કુવા તળાવ ગળાવવા છે, પૈસા નથી. તો કે આપણું ખજાનચી કે ખજાનો ખાલી થઈ ગયો, કારણ કે કોઈના પાસેથી કરવેરો આવતો નથી. બોલાવો પ્રધાનને. પ્રધાન બુદ્ધિશાળી હતા. એણે કહ્યું કે રાજા સાહેબ, તમે તમારા ભક્તપણામાં રહીને જાહેરાત કરાવી તે તો બરાબર છે કે વૈષ્ણવનો કરવેરો ન લેવો, પણ આ તો કેટલાક ઠાલિયા બધા કરવેરો ન ભરવો પડે એટલા માટે 2 પૈસાનું તિલક તાણીને હરિકૃષ્ણ કરવા લાગ્યા છે, કરવેરો આવતો નથી. રાજા સાહેબે કહ્યું આનો કોઈ ઉપાય? પ્રધાને કહ્યું કે આ બધાએ કઈ સાચા વૈષ્ણવ નથી, આ કામ મને સોંપી દો. તમારી આજ્ઞાએ કરીને હું મને જે આયોજન કર્યું છે એ પ્રમાણેના પ્લાન સાથે ઢંઢેરો પીટાવું છું અને તમે પછી જોજો કે આ ગામની અંદર, રાજ્યની અંદર કેટલા વૈષ્ણવો સાચા છે. પ્રધાને રાજાના નામ ઉપર હુકમ લઈને ઢંઢેરો પીટાવ્યો કે સાંભળો, 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 આપણા રાજા સાહેબના ઘોડશાળની અંદર 100, 200, 500 ઘોડા છે. એની અંદર બધાને એક પ્રકારનો રોગ લાગુ પડ્યો છે અને એવા ચાંદા પડ્યા છે. વૈદ્યે આવીને એક જ દવા બતાવી કે આ બધાના ઘોડાના ચાંદા મટાડવા હોય તો એને ભગત્યું તેલ લગાડવામાં આવે ને તો એ ચાંદા મટે ને ઘોડા મરતા બંધ થાય. આવતીકાલે સવારના 8 વાગે રાજાના મહેલના આગળના કમ્પાઉન્ડની અંદર આપણે એવી વ્યવસ્થા કરી છે કે જેટલા સાચા વૈષ્ણવો છે તે બધા આવજો. તમને બધાને ઘાણીએ ઘાલીને તેલ કાઢવાનું છે અને તમારે મરવાની ઈચ્છા ન હોય, ઘાણીએ ગલાવવું ન હોય તો આપણા 5 વર્ષનો કરવેરો તમે ચૂક્યો નથી, એ બધો કરવેરો ચૂકવા માટે અહીંયા ખજાનચી પાસે આવી જજો, એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં. જાહેરાત થઈ એટલે તમામ લોકોએ વિચાર કર્યો કે આપણે મરવું નથી, આના કરતા 5 વર્ષનો કરવેરો ભરી દેવો સારો. ફટાફટ તિલક ભૂસાવા માંડ્યા અને ગળામાંથી કંઠી તૂટવા માંડી. રાજાના મહેલના આગળના ભાગમાં કમ્પાઉન્ડની અંદર 2 ટેન્ટ તાણ્યા હતા અને એની અંદર ઘાણી ચાલતી એવો અવાજ કચડ 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 આવતો હતો. એમાં જે સાચા વૈષ્ણવો હતા એમણે વિચાર કર્યો કે મરવું તો એક વખત છે, અનંત જન્મની અંદર ઘણી વખત આપણે મર્યા છીએ, કપાયા છીએ, બળ્યા છીએ, ઘણું બધું થયું છે. આ મરવાનું તો છે જ, પણ ભલે માથું જવું હોય તો જાય, પરંતુ કપાળમાંથી તિલક ચાંદલો નહીં ભૂસાય અને ગળામાંથી કંઠી નહીં તૂટે. ભલે મરવા માટે તૈયાર છીએ. એમાં
કરવેરો ભરવાની 1 કિલોમીટર લાંબી લાઈન લાગી અને આ તંબુ તાણ્યા તેની અંદર એકલ દોકલ બધા વૈષ્ણવો જે મરણિયા થયા તે આવ્યા. કેટલાક લોકો જાણવા માટે પણ આવ્યા કે આ સાચી વાત છે ખોટી. વૈષ્ણવ અંદર ભગવાન કૃષ્ણના નામનું રટણ કરતો કરતો દાખલ થાય એટલે ત્યાં વ્યવસ્થા એવી રાખેલી, એક મોટું હાકર કોળું રાખેલું અને એક માણસને તલવાર લઈને ઉભો રાખેલો, ધડ કરતો એક હાકર કોળાને કાપે એટલે તરત જ એમાંથી લાલ લાલ પાણી બહાર ફેંકે ને ઘાણીનો અવાજ આવે. પેલો વિચાર કરે કે આ તો ઘાણી ખલાય સાચું છે. એ કરવેરો ભરવાની લાઈનમાં લાગી જાય અને કહેવાય છે આ ઘટના ઘટી હશે કે કેમ ખબર નથી, પરંતુ અમુક દ્રષ્ટાંતો છે આપણને સિદ્ધાંત સમજવા માટે કહેવામાં આવતા હોય છે. એવું જાણવા મળ્યું કે આની અંદર 84 વૈષ્ણવો સાચા નીકળ્યા, બાકી બધા લોલમ લોલ. મરવું ન પડે એટલા માટે કરવેરો ભરી દીધો અને આખો ખજાનો છલોછલ ભરાઈ ગયો. જેટલા જોઈતા હતા એના કરતા ડબલ પૈસા આવી ગયા. એટલા માટે કહ્યું કે ભગવાનનો ભક્ત સાચો ક્યારે કહેવાય કે ભગવાનના માટે, ધર્મ નિયમ માટે, સત્સંગ માટે, સેવા માટે, ભક્તિ માટે, આત્મકલ્યાણ માટે મરણીઓ થાય અને પાછી પાની ન કરે. એટલા માટે બ્રહ્માનંદ સ્વામી ગાય છે, અંતર પાડી રે સવડીને સમજીને સવડી આટી, અંતર પાડી રે સમજીને સવડી આટી, માથું જાતા રે મેલે નહીં તે નર માટી, ટેકન મેલે રે તે મર્દ ખરા જગ માહી. આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.